વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ માહિતી મળી હતી કે અગાઉ ગરફોડ ચોરી તેમજ વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલો અને ભારતીય વીમા દવાખાના ભુનવાસ ખાતે રસ્તો શેરસિંહ સિકલીગર બાઇક ઉપર ચોરીનો સામાન વેચવા માટે વારસિયા આરટીઓ રોડ થઈ ગધેડા માર્કેટ 4 રસ્તા તરફ જવાનો છે। જે ચોક્કસ માહિતી મળતા જ ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમોએ વોચ ગોઠવી હતી। તે દરમિયાન આ ઈસમ આવતા તેને ચારેય બાજુથી કોર્ડન કરી પકડી પાડ્યો હતો। આ ઈસમની ઝડપી લેતા મોબાઈલ ફોન, સોના ચાંદીના દાગીના, રોકડ રકમ, નાનો વચન કાંટો મળી આવ્યો હતો। જેને બાબતે ઝીણવટભરી પૂછપરછ કરતા તેણે કોઈ આધાર પુરાવા ન હોય અને ઉડાવ જવાબ આપ્યો હતો। સઘન પૂછપરછ દરમિયાન આ ઈસમે છેલ્લા 15 દિવસોમાં ગોરવાથી ચોરી કરેલ મારુતિ ઇકો ગાડી તેમજ પોતાની મોટરસાયકલનો ઉપયોગ કરીને વડોદરા શહેરના ગોરવા ખાતેના 2 મકાનોમાં તેમજ અકોટા અને વારસિયા ખાતેના એક મકાનમાં ચોરીનો ગુનો કર્યો હોવાની તેમજ તેની પાસેથી મળી આવેલા દાગીના અને રોકડ રકમ તેણે પોતે ગોરવા ખાતેથી ચોરી કરી લાવ્યો હોવાની કબૂલાત કરી હતી। સાથે જ મારુતિ ઇકો ગાડી પર ચોરી કરી લાવી વારસિયા ખાતે મૂકી રાખી હોવાનું જણાવ્યું હતું। જે આધારે ક્રાઇમ બ્રાન્ચે તમામ મુદ્દામાલ રિકવરી કરી કુલ ₹4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને શેરુસિંહ ચીખલીગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।